Hello students, welcome in the class. Today we are going to learn our next topic in communication is factors responsible for growing need of communication. તો આજે આપણે નવો ટોપિક આપણે સ્કોપ ઓફ કોમ્યુનિકેશન છેલ્લે જોયું હતું, રાઈટ? આજે આપણે જોવાનું છે કે ભાઈ એવા કયા ફેક્ટર્સ છે કે જે અત્યારે કોમ્યુનિકેશનની અંદર જે વધારો થઈ રહ્યો છે, રાઈટ, એની અંદર ખૂબ જ જવાબદાર છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હેઝ ઓલવેઝ બીન એસેન્શિયલ ફોર સક્સેસ ઇન બિઝનેસ. તો આપણે જોયું ઓલરેડી કે બિઝનેસની અંદર જો સક્સેસફુલ મેળવવું હોય, સફળતા મેળવવી હોય તો અસરકારક કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે. In recent time, the communication has become all the more essential due to the following reasons. અને આજના સમયમાં, મોડર્ન સમયની અંદર કોમ્યુનિકેશન વધારે છે એ જરૂરી થઈ ગયું છે. એના કારણો છે, તો એના કારણો કયા કયા છે? તો પહેલું છે ઇન્ક્રીઝ ઇન સાઇઝ. હવે બિઝનેસ છે ને એ બહુ મોટા મોટા થઈ ગયા છે, દેટ ઇઝ વાય, રાઈટ? બિઝનેસ ફર્મ હેવ ગ્રોન ટ્રીમેન્ડસલી. બહુ જ મોટા પ્રમાણમાં એ બિઝનેસની જે પેઢીઓ છે એ વધી રહી છે. અ લાર્જ બિઝનેસ ફર્મ ટુડે એમ્પ્લોયઝ થાઉઝન્ડ્સ ઓફ પીપલ એન્ડ ધ ફેક્ટરીઝ ઓર ઓફિસીસ ઇન ડિફરન્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. અત્યારના સમયમાં મોટી મોટી ફેક્ટરીની અંદર હજારો વર્કર કામ કરતા હોય, સાથે સાથે એક જ જગ્યાએ નહીં પણ આખા વર્લ્ડમાં અલગ અલગ જગ્યાએ એના ઓફિસર્સ હોય છે. The head office of the company must always be in close touch with branch office. અને જે હેડ ઓફિસ છે એ હંમેશા બ્રાન્ચ ઓફિસની ટચમાં હોય છે. સો an effective system of communication is required for this purpose. અને એટલા માટે જ એક ઇફેક્ટિવ અસરકારક કોમ્યુનિકેશન છે એ ખૂબ જ જરૂરી છે, રાઈટ? બીજું કારણ છે ગ્રોઈંગ સ્પેશિયલાઇઝેશન. તો અત્યારે તમે જુઓ બધા સ્પેશિયલાઇઝેશન પણ કરવા લાગ્યા છે, રાઈટ? કે ભાઈ એક જ ગામ નહીં, અથવા તો કોઈ નેરો એક જ ડિવિઝનમાં કામ કરવું એવું નહીં. તો નેરો ડિવિઝન ઓફ વર્ક રિઝલ્ટ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ બિહાઇન્ડ હેન્ડલ્ડ બાય ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. તો સ્પેશિયલાઇઝેશન એટલે કે કંપની છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ કરી નાખે, સ્પેશિયલી કે આને આ જ કામ કરવાનું. તો એનાથી શું થઈ જાય કે હેન્ડલ કરવામાં બિઝનેસને સહેલું રહે. સાઉન્ડ કોમ્યુનિકેશન ઇઝ એસેન્શિયલ ફોર એન્શ્યોરિંગ મ્યુચ્યુઅલ કોઓપરેશન. અને એકબીજા સાથે મ્યુચ્યુઅલ કોર્પોરેશન સહકારમાં હોવો જોઈએ, રાઈટ? કે ભાઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે છતાં એને એકબીજા સાથે સહકાર રાખવો પડે, કારણ કે બંનેને એકબીજા સાથે કામ હોય. એન્ડ ધ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, અધરવાઇઝ ધ ઓર્ગેનાઇઝેશન કેન નોટ ફંક્શન સ્મૂથલી. તો બંને વચ્ચે જો અન્ડરસ્ટેન્ડિંગ કોઓપરેશન રાખવાની જરૂર હોય તો એના માટે કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે. ત્રીજું કારણ છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. તો ટેકનોલોજીનો ફાયદો આપણે જોઈએ જ છીએ, બહુ વધારે પ્રમાણમાં મળે છે. તો કે રેપિડ ચેન્જ આર ટેકિંગ પ્લેસ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ અને ટેકનોલોજીમાં એકદમ ઝડપથી, રેપિડલી વધારો થઈ રહ્યો છે. ઇન ઓર્ડર ટુ અપગ્રેડ ઓર મોડર્નાઇઝ ટેકનોલોજીને મોડર્નાઇઝ કરવામાં આવે છે, અપગ્રેડ કરવામાં આવે છે. મેનેજમેન્ટ મસ્ટ બી પરસ્યુડ એમ્પ્લોઈઝ ટુ એક્સેપ્ટ ન્યૂ ટેકનોલોજી. એટલા માટે થઈને મેનેજમેન્ટ છે એ હંમેશા જે એમ્પ્લોઈઝ છે એને સમજાવે છે કે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો. રેગ્યુલર ટ્રેનિંગ ઓફ સ્ટાફ બીકમ નેસેસરી ટુ અપડેટ ધેર નોલેજ. હવે ટેકનોલોજી આવે તો સ્ટાફને પણ અપડેટ કરવો પડે, એના માટે એને ટ્રેનિંગ આપવી પડે છે. એન્ડ ટુ પ્રોવાઈડ ધેમ ધ સ્કિલ નીડ બાય અપ્લાય નાવ ટેકનોલોજી. અને જે નવી નવી સ્કિલ છે એનામાં ડેવલપ કરવું પડે છે. સો કોમ્યુનિકેશન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ હિયર. અને આવું કરવા માટે કોમ્યુનિકેશન છે એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. ફોર્થ રીઝન છે કટ થ્રોટ કોમ્પિટિશન. કટ થ્રોટ કોમ્પિટિશન એટલે આપણે કહીએ કે ગળાકાપ કોમ્પિટિશન છે, રાઈટ? તો લિબરલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન હેવ રિઝલ્ટેડ ઇન સેવર કોમ્પિટિશન ઇન ધ કોમર્શિયલ. જ્યારે ગ્લોબલાઇઝેશન થયું, લિબરલાઇઝેશન થયું, જેમ જેમ બધામાં છૂટ મળતી ગઈ, બરાબર, વૈશ્વિકરણ થવા માંડ્યું, તો એના કારણે કોમ્પિટિશન છે એ વર્લ્ડ વાઇઝ આખું વધી ગયું છે. Therefore, persuasive
communication in the form of advertisement, personal contact, publicity become essential to survive in the race of competition. તો કોમ્પિટિશનમાં સર્વાઈવ કરવા માટે, ઊભું રહેવા માટે તમારી અંદર કોમ્યુનિકેશન હોવી જોઈએ ને. પરસ્યુએસિવ કોમ્યુનિકેશન એટલે બીજાને તમે સમજાવવાની શક્તિ, એ પ્રકારનું કોમ્યુનિકેશન હોવું જોઈએ. એડવર્ટાઇઝમેન્ટની અંદર કોમ્પિટિશન છે, પર્સનલ કોન્ટેક્ટમાં છે. તો આ બધા કોન્ટેક્ટના કારણે, પર્સનલ કોન્ટેક્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ, આ બધાની અંદર કોમ્પિટિશનના કારણે આપણે કોમ્યુનિકેશન છે ખૂબ જ એસેન્શિયલ છે, જરૂરી છે. રાઈટ. ફિફ્થ રીઝન છે ટ્રેડ યુનિયન મુવમેન્ટ. તો એમ્પ્લોઈઝ યુનિયન્સ આર વેરી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ ઇન ધ કોર્પોરેશન સેક્ટર. કોર્પોરેટ સેક્ટરમાં તમે જુઓ તો અલગ અલગ યુનિયનો છે એ બહુ મોટા થવા માંડ્યા છે, પાવરફુલ થવા માંડ્યા છે. મેનેજમેન્ટ મસ્ટ કન્સલ્ટ યુનિયન લીડર ઓર સેવર મેટર. અને મેનેજમેન્ટે હંમેશા જે યુનિયનનો લીડર હોય એની સાથે એને વ્યવહાર રાખવો પડે, રિલેશન રાખવો પડે. રેગ્યુલર એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, અલગ અલગ માહિતી છે એ હંમેશા અમુક સમયે રેગ્યુલરલી એને એક્સચેન્જ કરવી પડે. એન્ડ આઈડિયા બિટવીન મેનેજર એન્ડ ધ યુનિયન ઓફિશિયલ હેલ્પ ટુ મેન્ટેન હેલ્ધી રિલેશન બિટવીન ધેમ. અને બંને વચ્ચે જે હેલ્ધી મેનેજર છે, ઓફિસર છે, બધાની વચ્ચે જો હેલ્ધી રિલેશન હશે, બરાબર, તો બંનેનું કામ છે એ સારી રીતે થઈ શકે. અને હેલ્ધી રિલેશન રાખવા માટે ઓલવેઝ કોમ્યુનિકેશન મસ્ટ. રાઈટ. કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે. Then sixth reason is human relation. So effective communication between management and employees is necessary to develop mutual trust and confidence. So અસરકારક કોમ્યુનિકેશન છે એ મેનેજમેન્ટ અને એમ્પ્લોયી વચ્ચે ક્યારે થઈ છે, જરૂરી છે જ્યારે બંને વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રસ્ટ હોય, કોન્ફિડન્સ હોય, બરાબર છે. તો પાર્ટિસિપેશન ઓફ એમ્પ્લોઈઝ ઇન ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ and means of communication ensure the smooth working of the organization. તો એના માટે જરૂરી શું છે? એના માટે જરૂરી એ છે કે જે વર્કર્સ છે, રાઈટ, જે એમ્પ્લોઈઝ છે એનું પણ સહભાગ હોય કોમ્યુનિકેશનની અંદર. ડિસિઝન, જે કાંઈ પણ નિર્ણય છે એ સંસ્થા દ્વારા લેવામાં આવે એમાં એને પણ ભાગીદાર બનાવવું પડે છે. રાઈટ. તો એના માટે થઈને શું જરૂરી છે? તો એના માટે તેને રિલેશન જરૂરી છે. રાઈટ. તો હ્યુમન રિલેશનશિપ, એકબીજા એમ્પ્લોયી અને મેનેજર વચ્ચેનો સંબંધ હશે તો એ કોમ્યુનિકેશનને તમે સારી રીતે નિભાવી શકશો અને સંબંધને સારી રીતે નિભાવી શકશો. અને એના માટે જરૂરી છે એ છે હેલ્ધી કોમ્યુનિકેશન. રાઈટ. તો જે સેવન્થ રીઝન છે, કારણ છે, એ છે પબ્લિક રિલેશનશિપ. હવે એમ્પ્લોયી સાથે રિલેશનશિપ તો હોય જ, હ્યુમન, રાઈટ, એની સાથે સાથે પબ્લિકલી રિલેશનશિપ પણ બહુ મોટી વસ્તુ છે. બિઝનેસ ફર્મ્સ હેવ ટુ કીપ ગવર્મેન્ટ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સપ્લાયર્સ, ઇન્વેસ્ટર્સ એન્ડ અધર સેક્ટર ઓફ સોશિયલ વેલ ઇન્ફોર્મ્ડ અબાઉટ ઇટ્સ કોન્ટ્રીબ્યુશન ટુ સોસાયટી. હવે બિઝનેસ ફર્મ જે મોટી પેઢીઓ છે એને ગવર્મેન્ટ સાથે જો સંબંધ રાખવો પડે, વ્યવહાર રાખવો પડે. પછી ડિસ્ટ્રીબ્યુટર્સ છે, સપ્લાયર્સ છે, ઇન્વેસ્ટર્સ છે અને અધર સેક્શન ઓફ સોસાયટી વેલ ઇન્ફોર્મ અબાઉટ ઇટ્સ કોન્ટ્રીબ્યુશન ટુ સોસાયટી. તો આ બધાને સાથે સંબંધ રાખવો પડે છે. સાથે સાથે એ લોકો સોસાયટીમાં, સમાજની અંદર જે કાંઈ પણ એનું કોન્ટ્રીબ્યુશન છે, રાઈટ, એને ઇન્ફોર્મ કરવું પડે છે, માહિતી લેવી પડે છે, આપવી પડે છે. પબ્લિક રિલેશનશિપ હેલ્પ બિઝનેસ ટુ ઇમ્પ્રૂવ ઇટ્સ ઇમેજ ઇન સોસાયટી. તો પબ્લિક રિલેશન રાખવાથી સામાજિક રીતે એ કંપની છે એનું નામ છે વધે છે, એની પ્રતિષ્ઠા છે વધે છે. રાઈટ. તો એક રીઝન આ છે કોમ્યુનિકેશન માટેનું. પછી લાસ્ટ રીઝન છે પર્સનલ એસેટ. બરાબર છે. એસેટ એટલે તમને ખબર જ છે કે મિલકત. તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ આર એસેન્શિયલ ફોર સક્સેસ ઇન એવરી જોબ. દરેક જોબની અંદર કોમ્યુનિકેશન સ્કિલ છે એ ખૂબ જ જરૂરી છે સફળતા માટે. મેનેજર આર રિક્વાયર્ડ ટુ ડિલિવર સ્પીચીસ. મેનેજર હોય તો એને ઘણી વખત અલગ અલગ જગ્યાએ સ્પીચીસ આપવાની હોય છે.
પછી રાઇટ ડોક્યુમેન્ટ એન્ડ કન્ડક્ટ ઇન્ટરવ્યૂઝ. ડોક્યુમેન્ટ છે એ લખવાના થાય, પછી ઇન્ટરવ્યૂ છે એ દેવાના થાય. પછી ટીચર, એડવોકેટ, જર્નલિસ્ટ, રિસેપ્શનિસ્ટ નીડ હાઈ ડિગ્રી ઓફ કોમ્યુનિકેશન સ્કિલ. અને ખાસ કરીને જે ટીચર્સ છે, એડવોકેટ છે, જર્નલિસ્ટ છે, એ લોકોનું જે કામ છે એ જ બોલવાનું છે, રાઈટ. તો બોલવા માટે કોમ્યુનિકેશનની ખૂબ જરૂરી છે. તો એના માટે તો બહુ હાઈ લેવલની ડિગ્રી હોવી જોઈએ કોમ્યુનિકેશન માટે. ધ એબિલિટી ટુ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી ઇઝ ઇક્વલી એસેન્શિયલ ફોર પ્રમોશન ઇન કેરિયર. સાથે સાથે કેરિયરમાં મારે પ્રમોશન મેળવવા માટે પણ એ એટલું જ જરૂરી છે. Thus, effective communication is essential at all stages in smooth functioning of an organization. તો ઓર્ગેનાઇઝેશન, સંસ્થાને સારી રીતે ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે કોમ્યુનિકેશન, રાઈટ. તો આ જે ટોપિક છે, બરાબર છે, એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ગ્રોઈંગ નીડ ઓફ કોમ્યુનિકેશન, અત્યારે જે ખૂબ જ ઝડપથી જે વધી રહ્યું છે એના માટેના જે ફેક્ટર્સ જવાબદાર છે, એના કારણો છે, એ આપણે જોયા, રાઈટ. તો આ ટોપિક છે એ આપણે અહીંયા પૂરો થાય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ જે જરૂરી ટોપિક છે એની ચર્ચા કરશું. સો ટિલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ.